નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 4 ગણિતની પ્રશ્ન બેંક। બરાબર છે, કુલ ગુણ છે 25। તો અહીં તમે જોઈ શકો છો કે આપણને પ્રશ્ન નંબર 1માં આપેલું છે, નીચેના આકારોના અંદરના ભાગમાં ઈંટની પેટર્ન બનાવો। બરાબર, કોઈ પણ બે પ્રશ્ન તમને આમાંથી પૂછાશે, એક પ્રશ્નના 2 ગુણ રહેશે। બરાબર, તો અહીં તમને લંબચોરસ આકાર આપેલો છે। બરાબર, તો અહીં તમારે શું કરવાનું છે? ઈંટની પેટર્ન બનાવવાની છે। ત્યાર પછી ગોળાકાર, ચોરસ, ત્રિકોણ, ચતુષ્કોણ, અર્ધવર્તુળ, પંચકોણ, અર્ધવર્તુળ, ચતુષ્કોણ, ષટકોણ આવી રીતે આપેલું છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 1 આપેલ પ્રશ્નનો જવાબ લખો। બરાબર, કોઈ પણ એક પ્રશ્ન છે એ તમારે લખવાનો છે અને એ છે 1 ગુણનો। બરાબર, તો ઈંટમાં કેટલા સમતલ જોવા મળે છે? બીજું, ઈંટનો ભૌગોલિક આકાર જણાવો। ઈંટમાં કેટલા લંબચોરસ જોવા મળે છે અને ઈંટમાં ધારની સંખ્યા જણાવો। બરાબર, ચાલો હવે આપણે દાખલા ગણીએ। માગ્યા મુજબ જવાબ આપો। પ્રશ્ન 2 કોઈ પણ બે પ્રશ્ન તમારે લખવાના છે। જોઈએ, એક ચીમનીની ઊંચાઈ 60 મીટર અને 100 ઈંટોની ઊંચાઈ 3 મીટર હોય તો ચીમનીમાં વપરાયેલ ઈંટોની સંખ્યા શોધો। બરાબર, બીજું, 1000 ઈંટોની કિંમત 4000 રૂપિયા છે તો 1800 ઈંટોના કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર, તો 1000 ઈંટના 4000 રૂપિયા તો 1800ના કેટલા? બરાબર, આવી રીતે આપણે લખવાનું, 4000 ગુણ્યા 1800 ભાગ્યા 1000। બરાબર, તો મીંડા છે કાઢી નાખવાના, બાકી ગુણાકાર કરી અને તમારે લખી દેવાનું। ત્રીજું, એક મકાનની ઊંચાઈ 20 મીટર અને 2000 ઈંટોની ઊંચાઈ 10 મીટર હોય તો બહુમાળી મકાનમાં વપરાયેલી ઈંટોની સંખ્યા શોધો। ત્યાર પછી આગળ વધીએ। ચોથું, જો એક ટ્રેક્ટરની ટોલીમાં 1500 ઈંટો સમાતી હોય તો 16500 ઈંટો સમાવવા આવી કેટલી ટ્રોલીની જરૂર પડે? બરાબર છે, તો લખવાનું કે 1500 ઈંટોમાં એક ટ્રોલી તો 16500માં કેટલી? બરાબર, એવી રીતે આગળ વધી જજો। પાંચમું, જો એક ટ્રકમાં 12000 ઈંટો સમાતી હોય અને એક ટ્રકની ટ્રોલીમાં 1500 ઈંટ સમાતી હોય તો ટ્રકમાંથી કેટલા ટ્રેક્ટર ઈંટ ભરી શકાય? બરાબર, તો 1500 એ એક ટ્રોલી તો 12000 એ કેટલી? બરાબર, એવી રીતે 12000 ભાગ્યા 1500 કરશો એટલે મળી જશે જવાબ। છઠ્ઠું, 6500 રૂપિયામાં 1300 ઈંટો આવતી હોય તે એક ઈંટની કિંમત શોધો। બરાબર, કેટલા એ? તો કે 6500 રૂપિયાની અંદર 1300 ઈંટો આવે છે તો 6500 ભાગ્યા 1300 કરવાનું એટલે એક ઈંટની કિંમત મળી જશે। સાતમું, મગનભાઈ ઈંટોવાળા 1200 ઈંટોના 4800 રૂપિયા લે છે, જ્યારે છગનભાઈ ઈંટોવાળા 1800 ઈંટોના કેટલા લે છે? 7200 રૂપિયા લે છે તો 1000 ઈંટોએ કોના ભાવ વધારે છે અને કેટલા રૂપિયા? બરાબર, આઠમું, 4500 રૂપિયામાં ઈંટોનો એક ટ્રક આવતો હોય અને એક ઈંટનો ભાવ 3 રૂપિયા હોય તો ટ્રકમાં કેટલી ઈંટ હશે? ઓકે, ચાલો, આઠમું। નવમું, રમેશભાઈના એક ટ્રેક્ટરમાં 1400 ઈંટો સમાય છે અને તેઓ એક ટ્રેક્ટરના 4900 રૂપિયા 4900 રૂપિયા લે, જ્યારે સલીમભાઈના એક ટ્રકમાં 1300 ઈંટો સમાય છે અને એ 4420 રૂપિયા લે છે તો ઈંટનો ભાવ બંનેમાંથી કોનો વધારે છે અને કેટલો એ આપણે શોધવાનું છે। અને 10મું છે, એક ઈંટનો ભાવ 5 રૂપિયા હોય તો 3500 રૂપિયામાં કેટલી ઈંટો આવે? 3500 ભાગ્યા 5 કરી દેવાનું એટલે મળી જાય। તો વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવે છે ને, તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। બરાબર, વોટ્સએપ તો વાપરતા જશો ને, તો ત્યાં શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આ PDF ડાઉનલોડ કરવા માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે સોલ્યુશન અને આ PDF બંને ડાઉનલોડ કરી શકો છો। ત્યાર પછી છે, નીચેના પ્રશ્નનો જવાબ આપો। તો ઈંટનો આકાર બનાવવાનો છે અને કઈ બાજુથી જોતા ઈંટ આવી દેખાય એ તમારે લખવાનું। ચાલો,
એવી રીતે અહીં સવાલ આપેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાનું છે. તો 200 ઈંટોની કિંમત અહીં આપેલી છે અને 1 ઈંટની કિંમત અહીં આપેલી છે. તો પહેલું છે ₹1200. તો 1200 ભાગ્યા આપણે 200 કરીએ તો 2 મીંડા ગયા, 6 દુ 12. તો કેટલા આવ્યા? 1 ઈંટની કિંમત ₹6 આવી. તો આવી રીતે ભાગાકાર કરતું જવાનું અને જોડતા જવાના. ત્યાર પછી બીજું આપેલું છે 1 ઈંટનો ભાવ અને 100 ઈંટોની કિંમત. બરાબર. તો 100 ઈંટોમાં તો આપણે શું કરવાનું? તો કે ભાગ્યા 100 કરવાના, એટલે છેલ્લા મીંડા બધા જતા રહેશે. બરાબર. અહીં આવશે 3.5 છેલ્લામાં. તો આવી રીતે તમે એને જોડી શકો છો. ખૂબ જ સરળ દાખલો છે. ઓકે, ચાલો આગળ વધો પ્રશ્ન નંબર 3 તરફ. 300 ઈંટો બધાને ભાગ્યા કેટલા કરવાના? 300. અને જે જવાબ આવે એને આપણે આ વિભાગ સાથે જોડી દેવાનું. બરાબર. ચાલો ત્યાર પછી 1 ઈંટના ભાવ અને 400 ઈંટોની કિંમત, બધાને ભાગાકાર 400 કરવાનું વિભાગ બીમાં, એટલે તમને વિભાગ એનો જવાબ મળી જશે. એવી જ રીતે 100 ઈંટોની કિંમત, આમાં તો હમણાં શીખવાડ્યું પ્રમાણે 2.5, 4.5, 3.5 અને ₹4. બરાબર. હવે જોડી દેજો. ખૂબ જ સરળ થઈ ગયું ને. ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર 4 આપેલો છે. વિભાગ એ, વિભાગ બી 3, વિભાગ 4, વિભાગ 5. પ્રશ્ન નંબર 5 અહીં આપેલો છે. ખોટા હોય તો ખોટાની નિશાની કરવાની. ઓકે, તો આ વિડીયોમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આવનારા તમામ વિડીયો તમને આ ચેનલ ઉપર મળી રહેશે. આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.